યાત્રાધામ દ્વારકા ખાતે આગામી 11 માર્ચથી ફૂલડોલ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર આર.એમ. તન્નાએ આ અગાઉ એક સમીક્ષા બેઠક જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે યોજી હતી। ત્યારબાદ દ્વારકા ખાતે કલેક્ટરની ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને દ્વારકાના પોલીસ સહિતના વિવિધ વિભાગના સંબંધિત અધિકારીઓ સાથે તેમજ દ્વારકા શહેરના કેટલાક સ્વૈચ્છિક મંડળો ઉપરાંત નગરપાલિકા સત્તાવાળાઓ વગેરે સાથે આ તૈયારીઓ માટે વધુ એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી। ફૂલડોલ ઉત્સવ દરમિયાન હજારો લોકો દ્વારકા ખાતે આવી પહોંચે ત્યારે વાહનોનું ટ્રાફિક મેનેજમેન્ટ, પાર્કિંગ વ્યવસ્થાઓ ઉપરાંત પાલિકા વિસ્તારમાં સફાઈ કામગીરીઓ તેમજ આટલા બધા ભાવિકો દ્વારકા આવવાના હોય ભીડનું નિયંત્રણ વગેરે બાબતોની આ બેઠકમાં જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી। આ સમગ્ર વિષય અંગે કલેક્ટર આર.એમ. તન્નાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। ઉત્સવને ધ્યાને લઈને આજે જિલ્લા કક્ષાના તમામ અધિકારીઓની સાથે આજે સ્થળ નિરીક્ષણ કરી અને દ્વારકા મંદિર ખાતે અધિકારીઓ સાથેની એક સમીક્ષા બેઠક થઈ અને કામગીરીનો રિવ્યૂ થયો। આ પહેલાં પણ લાસ્ટ વીકમાં આ જ હેતુ માટે ખંભાળિયા ખાતે કલેક્ટર કચેરી ખાતે પણ અધિકારીઓ સાથેની એક બેઠક થઈ ગઈ હતી। એના ભાગરૂપે આજની બેઠક હતી અને સ્થળ નિરીક્ષણ પણ હતું। મોટે ભાગે આપણે દર વર્ષે સમગ્ર ટીમ દ્વારકા અહીં સ્થાનિક અમારો જે નગરપાલિકા અને રેવન્યુનો પોલીસનો સ્ટાફ છે, ઉપરાંત સ્થાનિક ઘણા બધા સંખ્યાબંધ મંડળો અને સંસ્થાઓ છે કે જે લોકો આમાં વોલેન્ટરી સહયોગ આપે છે। આટલા મોટા પ્રમાણમાં 4-5 દિવસ લોકો પદયાત્રીઓ ચાલીને દર્શન માટે આવે છે, એટલે એ લોકોની મૂવમેન્ટ વર્ષોથી આટલા મોટા પ્રમાણમાં રહી છે। એ ચેલેન્જવાળું કામ લોકોની સાથે મળી અને ટીમ સ્પિરિટથી વર્ષોથી બહુ સુંદર રીતે થતું આવ્યું છે અને એમાં વહીવટીતંત્રનો પ્રયાસ કેટલું સ્મૂથ રીતે વધુને વધુ થઈ શકે, કારણ કે આટલા બધા મોટા પ્રમાણમાં નગરપાલિકા વિસ્તારમાં જ્યારે બધા ભેગા થતા હોય પ્રવાસન સ્થળે દર્શનાર્થીઓની એક ભાવના સાથે આવતા હોય છે, ત્યારે ટ્રાફિક મેનેજમેન્ટ, પાર્કિંગની સગવડો, આટલા બધા વ્યક્તિઓ હોય એટલે સાફ સફાઈના મુદ્દા અને દર્શનાર્થીઓનો ધસારો છે એને નિયંત્રિત કરી, મેનેજ કરી અને બધાને જ સારી રીતે દર્શન થઈ શકે એ સૌથી મોટા અગત્યના મુદ્દાઓ આની અંદર રહેતા હોય છે। પણ મને આનંદ છે